નમસ્કાર. આજરોજ આપણે વાત કરવા આવ્યા છીએ અંજાર શહેરમાં આવેલ રોસ્તમજી ડામોર દ્વારા બનાવેલ સ્ટેડિયમની, જે ખૂબ જ સુંદર અને સારું વ્યવસ્થાવાળું સ્ટેડિયમ રોસ્તમજી દ્વારા બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આ ભાજપની સરકાર અંજારમાં આવ્યા બાદ આ સ્ટેડિયમને છીનભીન કરી નાખ્યું, એમ કેવું હોય તો કહી શકીએ. હાલ સ્ટેડિયમમાં અત્યારે જે અંજારના યુવાનો સરકારી પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે એને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. સ્ટેડિયમનું રનિંગ માટે લેવલ બરોબર નથી, સ્ટેડિયમમાં પીવાનું પાણી મળતું નથી, સ્ટેડિયમમાં યોગ્ય સફાઈ થતી નથી, સ્ટેડિયમમાં શૌચાલય પણ સારા નથી. આ સિવાય લાઇટોનો અભાવ છે. આવી અનેક સમસ્યા છે અને નગરપાલિકા દ્વારા મોટી મોટી છાપવામાં જાહેરાતો કરવામાં આવે છે. 2 કરોડના ખર્ચે 4 કરોડના ખર્ચે જલ્દીથી જલ્દી સ્ટેડિયમ ચાલુ કરવામાં આવશે. છેલ્લી જાહેરાત દિવ્ય ભાસ્કરમાં મેં બીજા મહિનાની 6 તારીખે વાંચી હતી. આજ 8મો મહિનો ચાલ્યું છે, એટલે કે 6 મહિના પહેલા નગરપાલિકા દ્વારા દિવ્ય ભાસ્કરમાં પ્રેસ નોટ આપવામાં આવી હતી કે ટૂંક સમયમાં સ્ટેડિયમ ચાલુ થશે. ટૂંક સમય નગરપાલિકાની 6 મહિના થઈ ગયા, હજી સુધી ચાલુ નથી થયું. તો આપ અંજારવાસીઓને વિનંતી કે અમારો આ વિડીયો વધુમાં વધુ શેર કરો અને અમને મદદ કરવા અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો. અને આ સિવાય આપને કોઈ પણ સમસ્યા અમારા માધ્યમથી ઉજાગર કરવી હોય તો નીચે સ્ક્રીન પર આપેલ નંબર પર વિગત મોકલો. જય હિન્દ, જય ભારત.